આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ પોલીસ રિમાન્ડ પર છે। સરેન્ડર બાદ તેમણે ભરૂચ લોકસભા સીટ જીતવાનો દાવો કર્યો છે। તો બીજી બાજુ એ જ આપ પાર્ટીના સાગમટે 40થી વધુ કાર્યકરોના રાજીનામાના કારણે આ પાર્ટીમાં હોબાળો મચ્યો હતો। સોશિયલ મીડિયા પર પણ આ રાજીનામાનો લેટરપેડ વાયરલ થઈ રહ્યો છે। ત્યારે આ રાજીનામાની ઘટનાને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। એક તરફ ભરૂચ જિલ્લાના આપના કાર્યકર અને બીજી બાજુ ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આમને સામને છે। શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપ પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કાર્યકર ભરત રાઠવાના કેસરિયા બાદ ભરૂચ શહેરના 43 જેટલા આગેવાનો અને કાર્યકરોએ પાર્ટીમાંથી રાજીનામું ધર્યું હોવાના અહેવાલ સામે આવ્યા હતા। એટલું જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના પ્રદેશના લેટરપેડ ઉપર આ તમામ કાર્યકરો અને આગેવાનોના નામ ભરૂચ વિધાનસભા સંગઠન મંત્રી જફર શેખની સહી સાથેનો પત્ર સોશિયલ મીડિયા પર પણ ફરતો થયો। ત્યારે સાગમટે 43 રાજીનામાથી આપ પાર્ટી અને ભરૂચમાં હડકંપ મચ્યો હતો, કારણ કે આ રાજીનામા માટે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની જવાબદાર ગણાવવામાં આવી રહ્યા હતા। ત્યારે હવે સંગઠન મંત્રી અને જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આમને સામને થયા છે। સૌથી પહેલા તો આવો સાંભળીએ ભરૂચ વિધાનસભા સંગઠન મંત્રીનો પિયુષ પટેલ પર શું આક્ષેપ છે। કારણ એ છે સાહેબ કે આજે રાજીનામા આપવા મોટા ભાગના અમારા પશ્ચિમ વિસ્તારની અંદર જે વોર્ડ નંબર 1, 2, 8, 9, 10ની અંદર આ પશ્ચિમ વિસ્તાર જે આવે છે અને એ અમારી સાથે શરૂઆતથી સંગઠનમાં પાર્ટી સાથે સંકળાયેલા હતા ને એમની પણ ઘણી બધી નારાજગીઓ હતી, બરાબર। ભાઈ બીજા કોઈને કહી ન શકતા હતા, વારે ઘડીએ એ લોકો મને રજૂઆત કરે કે ભાઈ આપણે આ મહેનતનું શું કરવું છે। પછી અમે બધા બેસીને ચર્ચા કરી, પછી અમે નિર્ણય એવો કર્યો કે ભાઈ અમારે આ પાર્ટીમાંથી રાજીનામું આપવું છે। તમે જે લેટર પેપર બધાએ રાજીનામા એમાં એક જ સહી કેમ, બીજા બધા કાર્યકરોની સહી કેમ નથી? મારા જે સંગઠનના માણસો જે છે મારી જોડે એમણે મારા પર વિશ્વાસ રાખી અને એવું કીધું કે જફરભાઈ તમારી આગેવાનીમાં અમે રાજીનામું આપીએ છીએ, તમે સહી કરી આપો। તમે જે લેટર પેડનો ઉપયોગ કર્યો છે એ ગુજરાત આમ આદમી પાર્ટીનો લેટર પેડ છે, તો તમારો પર્સનલ નામથી લેટર પેડ કેમ નહીં ને ગુજરાત આમ આદમી પાર્ટીનો લેટર પેડ કેમ ઉપયોગ કરવાનો? એમાં શું છે સાહેબ, આમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર છે અને અગાઉ પણ સંગઠન મંત્રી તરીકેની જવાબદારી મેં નિભાવેલી હતી। હવે જ્યારે કોઈ પણ એક કોમન સેન્સની વાત છે કે કોઈ પણ પાર્ટીની અંદર માણસ નારાજ થાય તો જે તે પાર્ટીના લીડર પેડ પર જ એની રજૂઆત કરવાનો કે વિરોધ કરવાનો હોય છે, કોઈ બીજી પાર્ટીના લીડર પેડનો ઉપયોગ કોઈ કરતો નથી। હાલ જિલ્લા પ્રમુખે બી એક કોન્ફરન્સ કરી છે તમારી પહેલાં, એમને બી એવું જ કહ્યું છે કે એમને ખોટી રીતે લેટર પેડનો ઉપયોગ કર્યો, એ બાબતે આપ શું કહેશો? આમાં ખોટી રીતે ના કહી શકાય સાહેબ। કોઈ પણ પાર્ટીની અંદર પાર્ટીના જો કાર્યકરો નારાજ હોય તો લોકશાહી ઢબે પાર્ટીના લીડર પેડ પર જ પાર્ટીના અમે વિરોધ પ્રદર્શન કરી શકીએ છીએ, એ અમારો અધિકાર છે। શું તમે આ બાબતે પ્રદેશમાં કોઈ જાણ કરી છે? ના, પ્રદેશમાં અમે કોઈ જાણ નથી કરી। અગાઉ અમારી પ્રદેશના વ્યક્તિઓ જોડે ચર્ચા થયેલી હતી, પણ રાજીનામાને અમારે કોઈ જાણ નથી કરી। અમે સોશિયલ મીડિયાના મારફતે અમે રાજીનામામાં રાખ્યું। શું તમને પ્રદેશમાં રહેલા નેતાઓ પર વિશ્વાસ છે ખરો? અમારે પાર્ટી પર પણ વિશ્વાસ છે અને પ્રદેશના નેતાઓ પર વિશ્વાસ છે। અમારી સ્થાનિક જે નેતાગીરી છે એનાથી અમારો વિરોધ હતો અને છે। સ્થાનિક નેતાગીરી માટે આપ શું કહેશો? એની અંદર એવું છે સાહેબ, આજે ભરૂચની અંદર આમ આદમી પાર્ટીની અંદર અમે જે શરૂઆતથી જે કામગીરી કરી, અમે જ્યારે પાર્ટીમાં જોયા ત્યારે શૂન્ય હતું, અહીંયા શૂન્યમાંથી અમે સર્જન કર્યું છે, એટલે જે પાયાના કાર્યકરો છે સાહેબ એની કોઈ નોંધ લેવામાં આવતી નથી, એટલે અમારો વિરોધ છે। અને સ્થાનિક જે પદાધિકારીઓ છે એમના પદનો દુરુપયોગ કરે છે અને જે સારા માણસો છે એને સાઈડ પર કરી છે અને એમના મનગમતા માણસોને જે હોદ્દા અને પદની જવાબદારી આપીને બેસી રહેલા છે। તમે કીધું કે હોદ્દાનો દુરુપયોગ કરે છે, એવા નેતાઓ કયા કંઈ કાર્યકરોમાં જે સંગઠનમાં જિલ્લા લેવલમાં બેઠા છે? જિલ્લા લેવલની અંદર અમારો જે મુખ્ય જે વિરોધ છે જિલ્લા પ્રમુખને લઈને છે, કે એ મુખ્ય માણસ એ જ છે। એમાં બીજા કોઈને દોષ આપવાની આપણે કંઈ જરૂર રહેતી નથી। તો આવનાર સમયમાં આપની શું રણનીતિ હશે? રણનીતિ અંદર એવું છે કે પ્રદેશ કક્ષાએ અમારા જે રજૂઆત પહોંચશે એટલે પ્રદેશમાંથી અમારી સમક્ષ કોઈ પણ આવશે અને અમારી જોડે ચર્ચા કરશે, પછી અમે આગળનું વિચારીશું કે આગળ અમારે શું કરવું। એક તરફ સંગઠન મંત્રી રાજીનામાની વાત કરી રહ્યા છે, જિલ્લા પ્રમુખ પર આરોપ લગાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ પિયુષ પટેલે આ રાજીનામા ખોટા હોવાનું અને જનતાને ગેરમાર્ગે દોરવાનો તેમજ આ પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે। પિયુષ પટેલે આ સમગ્ર મામલે ભરૂચમાં એક પત્રકાર પરિષદ યોજી હતી અને ખુલાસો કરતા તેમણે શું કહ્યું તે સાંભળો। ગઈકાલે ભરૂચ જિલ્લાની અંદરથી 43થી વધારે કાર્યકર્તાઓએ અને હોદ્દેદારોએ રાજીનામું આપ્યું એક લેટર સોશિયલ મીડિયાના માધ્યમથી આજે ફરતો થયો છે। ત્યારે હું સર્વે
ભરૂચ જિલ્લાની જનતાને જણાવવા માગું છું કે આવો કોઈ પણ પ્રકારના પાર્ટી તરફથી એમને કોઈ લેટર આપવામાં નહોતા આવ્યા. બીજું કે એમને જે એમના પદનો ઉપયોગ કર્યો છે અંદર નામ લખીને સંગઠન મંત્રી, સહસંગઠન મંત્રી, તો એવા કોઈ પણ પ્રકારની એમને જવાબદારી પણ પાર્ટી તરફથી નથી આપવામાં આવી. આ તમામ લોકો વિધાનસભા પહેલાં પાર્ટીમાં હતા, પરંતુ વિધાનસભા પછી સમગ્ર ગુજરાતની અંદર જે રીતે પૂરું જે અમારું કાર્યકર્તાઓનું જે અને જવાબદારીનું જે માળખું હતું એ ડિસ્ટ્રોય કરી દેવામાં આવ્યું હતું. ને ત્યારબાદ જે નવી જવાબદારી લોકોને આપવામાં આવી છે એની અંદર આ એક પણ વ્યક્તિ આમાં સામેલ નહીં હતા, પણ આ લોકોને અને ભરૂચની જનતાને ગેરમાર્ગે દોરવાનું આ એક કામ અને ષડયંત્ર ચાલી રહ્યું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. એક તરફ ભરૂચ લોકસભા સીટને લઈને પહેલેથી જ રાજકારણ ગરમાયેલું હતું, ત્યારે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સવાલ એ ઊભો થાય કે આ પાર્ટીનો આંતરિક વિખવાદ હવે કઈ ચરમસીમાએ પહોંચે છે અને આગામી લોકસભા બેઠકમાં શું નુકસાન પહોંચાડે છે તે પણ જોવું રહ્યું. તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.